હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ ઘાત અને ઘાતાંકના નિયમો. બરાબર, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે સંખ્યાઓ આધાર અને ઘાત સ્વરૂપે હોય તો એમનું સાદુરૂપ કઈ રીતે આપી શકાય. એક એક્ઝામ્પલ તરીકે જુઓ કે ભાઈ અહીંયા હું લખું છું 2/7 ઘાત. તો હવે જુઓ આને શું વંચાય તો કે 2/7 ઘાત. 2 એ શું છે તો 2 એ જે નીચે છે એ સંખ્યાને શું કહેવાય? આધાર કહેવાય. અને ઉપર જે સંખ્યા છે એ શું છે? ઘાત યા તો ઘાતાંક. હવે વાતને સમજો, આ આધાર છે ને એની શું છે? ઘાત છે. હવે આપણે ઘાત અને ઘાતાંકના નિયમો જોવાના છે. એમાં સૌથી જે પહેલો નિયમ છે એ શું કહેવા માગે છે આપણને? તો જુઓ, એની m ઘાત ગુણ્યા એની n ઘાત બરાબર એની m વત્તા n ઘાત. એનો મતલબ શું? તો કે જુઓ, આધાર સરખા હોય. શું હોય? અહીંયા જુઓ, આ બે સંખ્યાઓ, એક આ સંખ્યા છે એની m ઘાત ને બીજી સંખ્યા છે એની n ઘાત. હવે એ બંને સંખ્યાઓ ગુણાકારમાં છે. તો જો બે સંખ્યાઓ ગુણાકારમાં હોય અને એમના આધાર કેવા હોય તો એમના આધાર સરખા હોય તો શું થશે? m વત્તા n. એનો મતલબ કે ઘાતનો શું થશે? સરવાળો. તો કહેવાનો મતલબ કે જ્યારે આધાર સરખા હોય બરાબર અને બંને સંખ્યાઓ ગુણાકારમાં હોય તો ઘાતોનો સરવાળો થાય. એક્ઝામ્પલ જોઈએ. ધારો કે 2/3 ઘાત ગુણ્યા 2/4 ઘાત. હવે અહીંયા જુઓ, બે સંખ્યાઓ છે 2/3 ઘાત ને 2/4 ઘાત, બંને ગુણાકારમાં છે. તો એ બંનેનું સાદુરૂપ શું થશે? તો જ્યારે આધાર સરખા હોય અને સંખ્યા ગુણાકારમાં તો ઘાતોનો સરવાળો થાય. કઈ રીતે? તો આધાર બે એમનો એમ જ રહેશે, ઘાતોનો માત્ર સરવાળો થશે. ઘાત ઉપર લખવાની. તો આધાર સરખા હોય તો ઘાતોનો સરવાળો. તો 2 એમના એમ, તો ઉપર ઘાત કઈ હતી? 3 અને 4, તો બંનેનો થશે સરવાળો. તો 2ની કેટલી ઘાત થઈ જશે? 4 ને 3 7 ઘાત. આધાર સરખા તો ઘાતોનો સરવાળો. ક્લિયર છે કે નહીં? બીજું એક એક્ઝામ્પલ હજી જોઈએ કે અહીંયા આપણને કીધું છે કે 2/4 ઘાત ગુણ્યા 2/3 ઘાત. સાદું રૂપ આપો. તો જુઓ, આધાર સરખા અને ઘાતો બંને સંખ્યાઓ ગુણાકારમાં તો ઘાતોનો શું થશે? સરવાળો. તો જુઓ, 2ની ઉપર શું થશે? આ બંને ઘાતોનો સરવાળો 4 વત્તા -3. તો જુઓ, અહીંયા ઘાત કેટલી છે? અહીંયા ઘાત 4 છે ને અહીંયા ઘાત -3 છે. તો બંનેનો શું થશે? સરવાળો. તો હવે સમજો કે 2 ઉપર અહીંયા સાદુરૂપ આપો, કૌંસ છૂટે તો શું થઈ જાય? પ્લસ માઇનસ માઇનસ, તો અહીંયા આવશે -3. તો હવે જુઓ, 4માંથી 3 જશે તો કેટલા આવશે? 4માંથી 3 જશે તો 1, તો કેટલી આવશે? 2/1 ઘાત. 2/1 ઘાત એટલે કેટલા કહેવાય? 2 જ કહેવાય. આ બી તમે જોઈ લો, કોઈ પણ સંખ્યાની આગળ આવશે પણ કહેવાનો મતલબ કોઈ પણ સંખ્યાની એક ઘાત છે. ધારો કે એની એક ઘાત, તો એનો જવાબ સંખ્યા પોતે જ આવે. કોઈ પણ સંખ્યાની એક ઘાત હોય તો જવાબ શું આવે? સંખ્યા પોતે. ક્લિયર? તો એક ઘાત એટલે એનો મતલબ કે એ સંખ્યા પોતે. હવે વાતને સમજો, આ વસ્તુ હતી પહેલો નિયમ કે આધાર સરખા તો ઘાતોનો શું થાય? તો કે ઘાતોનો આ રીતે સરવાળો થાય. ક્લિયર? બીજા નંબરમાં જોઈએ. જુઓ, અહીંયા શું કીધું છે? a⁻m એની m ઘાત ભાગ્યા એની n ઘાત બરાબર એની m વત્તા n ઘાત. કહેવાનો મતલબ કે ભાઈ જુઓ, બે સંખ્યાઓ છે એની m ઘાત ને એની n ઘાત. વચ્ચે શેની નિશાની છે? વચ્ચે ભાગાકારની નિશાની. તો જો ભાગાકારમાં હોય બે સંખ્યાઓને આધાર સરખા હોય, ઘાત અલગ અલગ હોય, તો એ ઘાતોનો શું થાય? સરવાળો. ઘાતો અલગ હોય, સેમ હોય, શું ફરક પડે? આધાર સરખા હોય અને ભાગાકારમાં હોય તો બંનેની શું થાય? બાદબાકી. અહીં પ્લસ નહીં આવે, સોરી, અહીં શું આવશે? માઇનસ આવશે. બરાબર? એક્ઝામ્પલ જોઈએ. ધારો કે 2/7 ઘાત ભાગ્યા 2/8 ઘાત. બરાબર? તો અહીંયા જુઓ, અહીંયા શું છે? બે સંખ્યાઓ શેમાં છે? તો કે ભાગાકારમાં. આધાર કેવા છે? આધાર સરખા છે. તો અને બંને સંખ્યાઓ ભાગાકારમાં, તો શું થાય? ઘાતોની બાદબાકી. તો આધાર એમનો એમ. હવે જુઓ, આ સંખ્યાને આને આવી રીતે લખી શકાય: 2/7 ઘાત ભાગ્યા 2/8 ઘાત. એટલે નીચેવાળી સંખ્યા ઉપર આવે. તો અહીંયા શું હશે? આ જે આગળવાળી ઘાત તો આગળ જ રહેશે. 7 - 8. 8 + 7 નહીં કરવાનું. 2/7 ઘાત ભાગ્યા 2/8 ઘાત. તો 2ની કેટલી ઘાત હશે? 7 - 8. હવે 7માંથી 8 જાય તો કેટલા આવે? તો 7માંથી 8 જાય તો -1 આવે. કેટલા આવે? -1. તો 2/-1 ઘાત. ક્લિયર છે કે નહીં? 2/-1 ઘાતનું સાદુરૂપ શું થાય એ તો આપણે આગળ જોઈશું. પણ આટલે સુધી આપણને ખબર પડી કે જો આધાર સરખા હોય અને બે સંખ્યાઓ ભાગાકારમાં હોય તો ઘાતોની શું થશે? બાદબાકી થશે. એક્ઝામ્પલ તરીકે કે 3/7 ઘાત ભાગ્યા 3/5 ઘાત. તો જુઓ, બે સંખ્યાઓ ભાગાકારમાં છે
અને આધાર સરખા છે તો ઘાતોની શું થશે બાદબાકી. તો 3ની 7 ઘાત ભાગ્યા 3ની 5 ઘાત, એને આ રીતે પણ લખી શકાય. તો જ્યારે આધાર સરખા અને બે સંખ્યાઓ શું છે ભાગાકારમાં, તો ઘાતોની શું થશે બાદબાકી. તો શું કહેવાય 3ની 7 ઘાત અને નીચેથી ઉપર જાય તો કેટલી ઘાત થઈ જાય -5. તો 7માંથી 5 જાય તો કેટલા વધે 3ની 2 ઘાત. તો શું આવશે 3ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3. 3 ગુણ્યા 3 એટલે કેટલા આવશે 9. તો બંને શું જવાબ આવશે 3ની 2 ઘાત એટલે 3 તરી 9. તો જ્યારે આધાર સરખા હોય બે સંખ્યા ભાગાકારમાં હોય તો ઘાતોની શું થશે બાદબાકી. તો a⁻m - n અહીંયા શું આવે બાદબાકી આવે. ક્લિયર છે કે નહીં? આગળ જોઈએ. હવે જુઓ અહીંયા આપણને શું કીધું છે એની m ઘાત અને એની પણ n ઘાત. એનો મતલબ શું ઘાતની એ ઘાત હોય તો એ બંનેનો શું થાય ગુણાકાર. સમજો કે 2ની 7 ઘાત અને કૌંસની બહાર 8 ઘાત. તો 2ની 7 ઘાત ને એની પણ કેટલી ઘાત છે 8 ઘાત. જો અહીંયા ઘાતની ઉપર શું છે ઘાત. તો જ્યારે ઘાતની ઉપર ઘાત હોય તો એ લોકોનું શું થાય ગુણાકાર થાય. શું થાય ગુણાકાર. તો અહીંયા શું આવશે 2ની 7 ઘાત ને એની 8 ઘાત તો 7 × 8 = 56. તો 2ની કેટલી ઘાત થઈ જાય 2ની 56 ઘાત થાય. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. ધારો કે 3ની 3 ઘાત અને એની પાછી કેટલી ઘાત 2 ઘાત. તો જુઓ આધાર જે છે એ તો એક જ છે. આધાર કેટલો છે 3, એની ઘાત 3 ને એની પણ કેટલી ઘાત તો 2 ઘાત. તો અહીંયા શું થશે ઘાતોનો ગુણાકાર. 3 દુ 6 તો 3ની કેટલી ઘાત તો 3ની 6 ઘાત. એક બીજું એક્ઝામ્પલ જોઈએ. ધારો કે 5ની 1/2 ઘાત અને એની પણ કેટલી ઘાત તો કે એની પણ 1/3 ઘાત. તો જુઓ આધાર 5 છે, અહીંયા ઘાત 1/2 ને એની કેટલી ઘાત 1/3. તો શું થશે ઘાતોનો ગુણાકાર. તો 5ની 1/2 ઘાત ગુણ્યા 1/3. હવે ગુણાકાર પણ અપૂર્ણાંક સંખ્યાનો તો ઉપરનો ઉપર જોડે ગુણાકાર, નીચેનો નીચે, અંશનો અંશ જોડે, છેદનો છેદ જોડે. તો શું થશે 1 × 1 અને નીચે થશે 3 દુ 6. તો કેટલા આવશે 5ની 1/6 ઘાત. ક્લિયર છે કે નહીં? તો આ રીતે જો ઘાતની એ ઘાત હોય તો એ બંનેનો શું થાય ઘાતોનો શું થાય ગુણાકાર. આવું નહીં કરવાનું કે ભાઈ અહીંયા આપણે 3ની 6 ઘાત તો 3 ગુણ્યા 6 એ બંનેનો ગુણાકાર નહીં થાય. જો એ ધ્યાન આપો, આ બંનેનો ગુણાકાર ના થાય. આ તો આધાર છે ને ઘાત છે. આધાર અને ઘાતનો ગુણાકાર થાય નહીં. 3ની 6 ઘાતનું સાદું રૂપ કઈ રીતે પાય તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કેટલી વખત 6 વખત. તો અહીંયા ઘાતોનો ખાલી ગુણાકાર થશે. 3ની ઉપર 3 ઘાત ને એની પણ કેટલી ઘાત 2 ઘાત. તો આ બંનેનો ગુણાકાર થાય 3 દુ 6 એટલે 3ની કેટલી ઘાત 6 અને 3ની 6 ઘાત એટલે 3 કેટલી વખત છે તો કે ગુણાકારમાં 6 વખત. બરોબર. તો આ ખાસ ધ્યાન રાખવાનું, આ બંનેનો ગુણાકાર કરાય નહીં. ક્લિયર છે? નેક્સ્ટ જોઈએ. ચોથો નિયમ શું કહે છે કે બે સંખ્યાઓ ગુણાકારમાં છે અને આ શું છે. તો જુઓ હવે અહીંયા જુઓ, અહીંયા બે સંખ્યાઓ ગુણાકારમાં પણ અહીંયા આધાર સરખા નથી. આગળ શું હતું આધાર સરખા હતા, અહીંયા ઘાત સરખી છે. શું છે તો જુઓ આધાર સરખા નથી પરંતુ ઘાત સરખી છે. એનો મતલબ કે જો બે સંખ્યા ગુણાકારમાં હોય અને એમના આધાર સરખા ના હોય ત્યારે શું કરવાનું, ત્યારે ઘાત એ શું આવે 12 આવે, કોમન નીકળી જાય અને આધારનો શું થાય ગુણાકાર. એક્ઝામ્પલ તરીકે 2ની 3 ઘાત ગુણ્યા 2ની 4 ઘાત. સોરી આધાર સરખા નથી તો શું કરવાનું 2ની 3 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત. જુઓ અહીંયા આપણે શું છે ઘાત સરખી છે પણ આધાર સરખા નથી. તો જ્યારે આધાર સરખા ના હોય ત્યારે શું કરવાનું, પણ એના માટે ફરજિયાત ઘાત સરખી હોવી જોઈએ. બરોબર, તો જ આ નિયમ લાગુ પડે. તો શું કરવાનું, તો આધારનો ગુણાકાર થાય. આધારનો શું થાય ગુણાકાર. અહીંયા શું થશે 2 ગુણ્યા 3 અને ઘાત શું થશે ઘાત 12 આવી જશે કોમન. કેટલી ઘાત આવી જશે 3. ક્લિયર? ઘાત કેટલી આવી જશે 3 આવી જશે. તો જુઓ 3 દુ 6 તો 6ની કેટલી ઘાત અંદર કૌંસમાં કેટલા આવશે 6 તો 6ની 3 ઘાત. શું કર્યું એક બીજું એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ 3ની 5 ઘાત ગુણ્યા 4ની 5 ઘાત. તો જુઓ આધાર અલગ છે, ઘાત સરખી છે અને બંને સંખ્યા ગુણાકારમાં. તો આધારનો શું થાય ગુણાકાર 3 ગુણ્યા 4 અને એની કેટલી ઘાત તો કે 5 ઘાત. તો જુઓ આધારનો શું થશે ગુણાકાર અને ઘાત 12 આવી જશે. તો 4 તરી 12 તો 12ની કેટલી ઘાત થઈ જશે 5. એનો મતલબ કે તમે 12ની 5 ઘાત કરો કે 3ની 5 ઘાત અને 4ની 5 ઘાત બંને કરીને એ લોકોનો ગુણાકાર કરો, એ બંનેનો જવાબ કેવો આવશે, એ બંનેનો જવાબ સમાન જ આવે. ક્લિયર છે કે નહીં? તો આ રીતે. હવે નેક્સ્ટ જોઈએ 5મા નંબરમાં. 5મા નંબરમાં શું કીધું છે જુઓ અહીંયા પણ એવું જ છે કે આધાર સરખા નથી પરંતુ ઘાત સરખી છે
અને બંને સંખ્યાઓ શેમાં છે? ભાગાકારમાં. તો જ્યારે આ રીતનું હોય તો શું કરવાનું? તો એક એક્ઝામ્પલ લઈને જોઈએ કે બંને સંખ્યાઓ જે આધાર છે એમનો ભાગાકાર થશે અને ઘાત ક્યાં આવી જશે? 12. તો જુઓ 2/7 ભાગ્યા 3/7. તો જુઓ અહીંયા શું છે? 2/7 એ 3/7 ને બંને પાછા શેમાં છે? ભાગાકારમાં. આધાર કેવા છે? અલગ અલગ. અને ઘાત કેવી છે? સેમ. તો શું થશે? આધારનો ખાલી ભાગાકાર થશે 2/3. શું થશે? 2/3. અને જે ઘાત છે એ ઘાત 12 કોમન આવી જશે. તો કેટલી ઘાત આવશે? 2/3/7. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. 4/2 ભાગ્યા જુઓ 8/2. તો અહીંયા શું થશે? 4 અને 8નો ભાગાકાર થશે અને 2 ક્યાં આવતા રહેશે? 12. તો 4/8 અને ઘાત ક્યાં આવતી રહેશે? જે 2 ઘાત હતી એ કૌંસની 12. તો અહીંયા આધારનો ભાગાકાર થાય 4 દુ 8. તો કેટલા વધ્યા? 1/2 અને એમની 2 ઘાત. ક્લિયર છે કે નહીં? તો જ્યારે આધાર સરખા ના હોય પણ ઘાત સરખી હોય તો આધારનો શું કરી દેવાનો? ભાગાકાર અને ઘાત એમની એમ કૌંસની 12 શું આવશે? કોમન આવશે. ક્લિયર છે કે નહીં? તો આ 5મો નિયમ હતો. નેક્સ્ટ જોઈએ એની 0 ઘાત બરાબર 1. એનો મતલબ શું? તો કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે કેટલા? તો એની વેલ્યુ 1 આવે. જેમ કે ભાઈ હું કહું કે 2ની 0 ઘાત તો એની કિંમત કેટલી આવે? 1. હું એમ કહું કે 50ની 0 ઘાત તો એની વેલ્યુ કેટલી? 1. તો કોઈ પણ સંખ્યાની તમે કહો કે ભાઈ 1000ની 0 ઘાત એટલે એની વેલ્યુ કેટલી? 1. તો કોઈ પણ સંખ્યાની 0 ઘાત એનો મતલબ એની વેલ્યુ કેટલી કહેવાય? 1 જ કહેવાય. અને કોઈ પણ સંખ્યા ખાલી એકલી છે કે 5 હોય તો 5ની કેટલી ઘાત? તો 5ની 1 ઘાત. ઉપર કોઈ ઘાત ના હોય, હું એકલા 15 લખું એનો મતલબ કે 15ની કેટલી ઘાત? 1 ઘાત. કારણ કે કોઈ પણ સંખ્યાની 1 ઘાત એટલે સંખ્યા પોતે. તો જો કોઈ જગ્યાએ કોઈ ઘાત ના લખેલી હોય, જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે જે નિયમો ભણ્યા એમાં એક નિયમનો ઉપયોગ કરવો હોય મારે કે ભાઈ ધારો કે ઉપર 5 છે અને નીચે ધારો કે સમજી લો કે નીચે 5ની 2 ઘાત છે. હવે અહીંયા જો આધાર સરખા તો ઘાતોની બાદબાકી થાય તો કોઈને પ્રશ્ન થાય સર ઉપર તો કોઈ ઘાત જ નથી. ઉપર કોઈ ઘાત નથી નહીં. ઉપર કેટલી ઘાત છે? 5ની 1 ઘાત છે અને નીચે છે કે 5ની 2 ઘાત. તો આધાર સરખા તો ઘાતોની બાદબાકી ભાગાકારમાં. તો 5 એમના એમ અને 1 એમના એમ નીચેથી 2 ઉપર આવે તો કેટલા થઈ જાય? -2. કારણ કે ઉપર 1 ઘાત ને નીચે 2 ઘાત તો બંનેની શું થાય? બાદબાકી. તો 1 ઓછા 2 અને 1માંથી 2 જાય તો કેટલા આવશે? -1. ક્લિયર છે કે નહીં? તો જુઓ આ રીતે આધાર સરખા હોય તો ઘાતોની બાદબાકી થાય પણ કશું ના હોય ઉપર ઘાતમાં તો કેટલા કહેવાય? 1 કહેવાય. અને જો કોઈ સંખ્યાની 0 ઘાત હોય તો એનો વેલ્યુ હંમેશા કેટલી આવે? 1. કારણ કે ઘાત એટલે સંખ્યા એટલી વખત ગુણાકાર. હું એમ કહું કે ભાઈ 2ની 2 ઘાત એનો મતલબ કે 2 ગુણ્યા 2. હું એમ કહું કે 2ની 3 ઘાત એનો મતલબ શું? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હું એમ કહું કે 2ની 4 ઘાત તો એનો મતલબ શું? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો એનો મતલબ કે 2ની 1 ઘાત એનો મતલબ કે 2 કેટલી વખત? 1 વખત. અને 2ની 0 ઘાત એટલે 2 1 પણ વખત નહીં. એટલે એનો મતલબ કે એની વેલ્યુ કેટલી આવે? 1 વખત. 1 આવે. 0 નહીં લખી દેવાનું. 2ની 0 ઘાત એટલે કેટલા આવશે? 1 આવશે. બરાબર? તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. એના પછી શું છે કે જુઓ એની -n ઘાત બરાબર a 1/aની n ઘાત. એનો મતલબ શું? કે જો કોઈ સંખ્યાની ધારો કે ઋણ ઘાત હોય, ધારો કે 2ની -3 ઘાત. એનો મતલબ કે જો ઘાતને આપણે ધન કરવી હોય તો ઘાતને ક્યાં લઈ જવાય? છેદમાં. તો એને શું કહેવાય? 2/3. 1/2ની 3 ઘાત. ઘાત કેવી છે? ઋણ ઘાત છે. એનો મતલબ કે એ વસ્તુ જે છે 2ની 3 ઘાત એ વાસ્તવમાં ક્યાં છે? તો કે એ છેદમાં છે. હું એમ કહું કે 1/2ની 5 ઘાત કે ભાઈ 2ની 5 ઘાત ક્યાં છે? છેદમાં. જો મારે એને અંશમાં લાવી હોય, આ સંખ્યાને ક્યાં લાવી હોય? અંશમાં. તો મારે શું લખવું પડે? 2ની -5 ઘાત. વાસ્તવમાં ક્યાંથી? છેદમાં હતી ને આપણે ઉપર લાવ્યા તો પછી ઘાત કેવી થઈ જશે? ઋણ થઈ જશે. ધારો કે જુઓ કે 2ની 2 ઘાત ભાગ્યા 2ની 3 ઘાત. હવે જે 2ની 3 ઘાત એ છેદમાં છે, મારે ઉપર લાવીએ તો શું કરવું પડે? તો વાત સમજો કે ઉપર 2ની 2 ઘાત તો હતી જ, અંશમાં તો 2ની 2 ઘાત તો હતી જ, ગુણ્યા ભાગાકારમાં જે 2ની 3 ઘાત છે ઉપર આવે ગુણાકારમાં. તો 2ની 3 ઘાત એમની એમ ના રહે, નહીંતર તો રકમ બદલાઈ જાય. તો 2ની 3 ઘાત શું થઈ જશે? 2ની -3 ઘાત. શું થઈ જશે? 2ની -3 ઘાત. ક્લિયર છે કે નહીં? તો જો કોઈ સંખ્યા છેદમાં છે, કોઈ ઘાતવાળી સંખ્યા, તો જ્યારે તમે એને ઉપર લાવો તો એ ઘાત કેવી થઈ જાય? તો એ ઘાત માઇનસ થાય. ક્લિયર છે કે નહીં? તો આ રીતે. બરોબર? તો જો કોઈ સંખ્યાને તમે આવી રીતે ઉપર લાવો, એ છેદમાં હોય અને એને ઉપર લાવો તો શું થશે? એ અંશમાં આવી જશે. ક્લિયર છે કે નહીં? અને એની નિશાની બદલાઈ જશે. અને જો નિશાની માઇનસ હોય, ધારો કે ભાઈ 2ની -3 ઘાત અને આપણે ઘાત ધન કરવી હોય તો શું કરવાનું? 1/2ની 3 ઘાત.
તો જો અંશમાં હોય ઘાત ઋણ હોય તો એને છેદમાં લઈ જાઓ તો ઘાત પ્લસ થઈ જાય. જો અંશમાં હોય અને ઘાત ઋણ હોય તો છેદમાં લઈ જાઓ તો પ્લસ થઈ જાય, અને છેદમાં હોય અને ઉપર લાવો, જેમ કે ભાઈ ચલો 2 - 3 ઘાત છે તો એને ઉપર લઈ જાઓ તો 2 - 3 ઘાત થઈ જાય. એનો કહેવાનો મતલબ કે અંશમાંથી છેદમાં જાય, છેદમાંથી અંશમાં જાય કોઈ સંખ્યા, તો એની નિશાની જે ઘાત છે એની નિશાની શું થઈ જાય? એની નિશાની બદલાઈ જાય. ક્લિયર? તો આ ઘાતાંકના કુલ 7 નિયમ હતા, જે બેઝિક ફંડામેન્ટલ કહેવાય. એ ઘાતાંકના નિયમ જોયા, બરોબર છે. એના ઉપયોગથી જ્યારે મોટા દાખલા ગણવાના આવે, જટિલ દાખલા ગણવામાં આવે, તો તમે આને ઉપયોગ કરી શકો. ક્લિયર? હવે મળીશું નેક્સ્ટ વિડીયો. અને આ સિવાય તમે કોઈ બીજા ટોપિક ઉપર વિડીયો શીખવા માંગતા હોય તો નીચે કમેન્ટમાં જણાવી શકો છો. બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.